સારું. ના, ઈ વાત તો સાચી છે. આપણે આગળ વધતા હોય તો ઘણા ભાઈઓ આમાં છે જ, આપણને સપોર્ટ આપે જ છે. શું મીટિંગમાં સમજાવવાનું હોય? અમાર ભાઈ મીટિંગમાં એવું સમજાવવાનું હોય આપણે કે દાખલા તરીકે ટૂથપેસ્ટ છે, બરોબર? તો અત્યારે આપણે હરેક વ્યક્તિ છીએ ઈ પેસ્ટ તો વાપરીએ જ છીએ. કોઈ પણ જાતની આપણે લોકો પેચ વાપરીએ છે. તો એમાં એવું છે, ઈ ટૂથપેસ્ટ રહીને ઈ ટૂથપેસ્ટમાં ફ્લોરાઇડ આવે છે. 99% 99 ફ્લોરાઇડ જેટલો. ઈ ફ્લોરાઇડ રહ્યો ને એના હિસાબે આપણી ગંઠી હોય ને ઈ ફૂલી જાય. ગંઠી ફૂલે ને એટલે થાઇરોઇડ થાય. એક બીમારી પેપ્સુડનથી ને એક ઈ આવે ટૂથપેસ્ટથી. અને બીજી ઈ આવે કે અત્યારે જોઈએ તો ઘણા બધા કેન્સરના રોગ આવવા માંડ્યા. તો વૈજ્ઞાનિકોએ ચેક કર્યું તો એનામાં આ ટૂથપેસ્ટ આવી છે કે સવારના ઉઠતા વેત જ આપણે આપણી બોડીને પેલું એક ઝેર આપીએ છીએ બ્રશ કરવાનું. કે નાનું છોકરું હોય ને તો એમ કહીએ કે ચાલ બ્રશ કર પેલા, નકર તાર પપ્પાને કહી દઈશ, કે તાર મમ્મીને કહી દઈશ, દાદાને કહી દઈશ, જેનથી બીતા હોય એનું આપણે કહીએ કે આને કહી દઈશ એમ. તો જે અત્યારે થાઇરોઇડના કેસ જેટલા વધે છે ને એની મેન કારણ હોય ને તો ટૂથપેસ્ટ છે. અને કેન્સરના કેસ વધે છે ને તો એનું કારણ ઈ જ છે. વૈજ્ઞાનિકોએ સર્ચ કર્યું છે ને વૈજ્ઞાનિકોએ જ આ વસ્તુ કીધી છે. હું કહું છું એવું નથી. શું મીટિંગ